તમારો ફેવરેટ ટેબલ ટેનિસ શોટ, બેકએન્ડ. યોર સ્પોર્ટિંગ આઇડલ, સ્પોર્ટિંગ આઇડલ ઇબ્રાહિમ અને શીતલ દેવી. ઇફ નોટ ટેબલ ટેનિસ તો તમે કઈ સ્પોર્ટ્સ રમતા હોત? એ શક્ય નથી. જ્યારથી ટેબલ ટેનિસમાં આવ્યો પછી તો હું બીજી એકેય ગેમ માટે વિચારી નથી શકતો. તમે જ્યારે મેચ રમવા જાઓ ત્યારે એની પહેલાંનો મંત્ર શું હોય છે? એટલે તો એક ઈશ્વરને પ્રાર્થના કરું અને 2 મિનિટ કહેવાય ને ધ્યાન કરી અને મારી શરૂઆત કરું. સર, ફેવરેટ પેરા એથ્લીટ્સ કોઈ પણ સ્પોર્ટ્સમાં? ભાવિના પટેલ. ઓકે સર, તમને ટ્રેનિંગ ક્યારે કરવી ગમે, મોર્નિંગ યા ઇવનિંગ? મોર્નિંગમાં વધારે મજા આવે. વન વર્ડ ફોર યોર કોચ. મારા કોચ છે ને એ મારા ગુરુ છે. હું અત્યારે એ પ્રેક્ટિસ નથી કરાવતા પણ હું એનું માર્ગદર્શન ડેલી ટાઈમ ટૂંકમાં જ્યારે જરૂર પડે ત્યારે એના માર્ગદર્શન લઉં છું. વિનિંગ બાય અટેક ઓર ડિફેન્સ? ડિફેન્સ. ડ્રીમ શું છે મેડલ જીતવાનું? મારે એશિયન ગેમમાં એકવાર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું મારું અત્યારનું હાલનું સપનું છે અને એકવાર હું એમાં જઈ અને મેડલ જીતું. સર, તમારા માટે એક વર્ડ સક્સેસ એટલે? એકની એક વસ્તુ કન્ટિન્યુ કરવાની, 100% સફળતા મળે. Hello everyone, welcome to Change Makers, a podcast where we talk to our real life heroes. આજનો પોડકાસ્ટ ખાસ છે બિકોઝ આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરીશું જેની લાઈફમાં ફિઝિકલ ચેલેન્જ હોવા છતાંય તેના સપના કોઈ દી નાના ના થયા. આઈ એમ પ્રાઉડ ટુ સે દેટ આજના ગેસ્ટ એક એવા વ્યક્તિ છે જે ઇન્ડિયન પેરા ટેબલ ટેનિસ પ્લેયર છે એન્ડ મોર દેન દેટ ઇઝ અ ટ્રુ ફાઇટર અને ટ્રુ ઇન્સ્પિરેશન. સો વેલકમ વિથ ઓલ ઓવર હાર્ટ્સ a true real hero and a true change maker, Mr. Alpesh Sutaria. Hello sir, welcome to our podcast. Sir, first of all I want to know about your journey કે તમે ટેબલ ટેનિસ તમે ક્યારે રમવાનું ચાલુ કર્યું અને તમારે સર ઇન્સ્પિરેશન શું હતી? ટેબલ ટેનિસ રમવાનું શરૂઆતમાં તો હું મારા સનને જ્યારે 5 વર્ષનો થયો ત્યારે હું એને ટેબલ ટેનિસ માટે લઈ ગયો અને ત્યાં એકેડમીમાં મૂક્યો. અહીંયા આપણે સંસ્કાર મંડળ, તો ત્યાં હું એને લેવા મૂકવા ડેલી જાતો. તો ત્યારથી મને ત્યાંના જે સર હતા એણે એવું કીધું કે ભાઈ તમે પેરામાં પણ આવું ટેબલ ટેનિસ રમી શકો. એટલે ધીરે ધીરે એણે મને વાત કરી, અમુક યુટ્યુબમાં વિડીયો બતાવ્યા કે વ્હીલચેરમાં બેસીને તમે આવી રીતે રમી શકો એમ. એટલે મેં જોયા અને પછી નક્કી કર્યું ભાઈ આવો આપણે રમી શકીએ એમ. એટલે ત્યારથી મેં ટેબલ ટેનિસની ધીમે ધીમે જોવાનું શરૂ કર્યું ને 1-2 મહિના પછી અમે ત્યાં જે નોર્મલ છોકરા રમતા હતા એની સાથે ખુરશી ઉપર બેસીને શરૂઆત કરી. જે ચેર હોય ત્યાં, કારણ કે વ્હીલચેરને એવું ત્યારે શરૂઆતમાં નહોતું અમારી પાસે, એટલે ચેર ઉપર બેસીને ટેબલ ઉપર ધીમે ધીમે રમ્યા એટલે તો મજા આવી એમ. એટલે પછી અમારે એક મનુભાઈ મકવાણા કરીને અમારા કોચ જે કહેવાય કે એણે અમને શરૂઆતમાં પહેલી જ વખત માહિતી આપી અને એ અમને પ્રેક્ટિસ કરાવવા માટેની શરૂઆત કરી. અને આપણે અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર આંબાવાડી છે ત્યાં સંસ્થાએ અમને એક હોલ આપ્યો ઉપર અને ત્યાં એક ટેબલ મૂકી અને ધીરે ધીરે અમને પ્રેક્ટિસ શરૂ કરાવી. ઓકે. અને ત્યાંથી અમારી ટેબલ ટેનિસની જર્ની શરૂ થઈ. સર, તો તમારું ટેબલ ટેનિસમાં ઇન્સ્પિરેશન ક્યાંથી તમને આવ્યું? તો પહેલી જ વખત અમે 2017માં ઇન્દોરની અંદર ટુર્નામેન્ટ રમવા ગયા એમ કે ભાઈ 2-3 મહિના અહીંયા પ્રેક્ટિસ કરી અને પછી ત્યાં જોવા માટે ગયા કે ભાઈ કેવી રીતે ખેલાડીઓ રમે છે. ત્યાં આ બધા મોટા પ્લેયરો છે, ભાવિના પટેલ અને બીજા બધા ઘણા બધા પ્લેયરો ત્યાં નેશનલ રમવા આવ્યા હતા. તો એ બધાને અમે જોયા પછી ખ્યાલ આવ્યો કે આમાં તો સ્કોપય સારા છે અને મહેનત પણ બહુ જ કરવી પડે એવી છે એમ. અને ત્યારથી પછી નક્કી કર્યું કે ભાઈ આપણે ટેબલ ટેનિસમાં આપણી કારકિર્દી બનાવી શકાય. વાહ, ખૂબ જ સરસ સર. અને સર, તમે જ્યારે ટેબલ ટેનિસ રમવાનું ચાલુ કર્યું તો સર ત્યારે તમને ચેલેન્જીસ કયા ફેસ કરવા પડ્યા? પહેલી તો વ્હીલચેર, કે ટેબલ ટેનિસ એક છે ગેમ, એક ક્વિક ડિસિઝનવાળી ગેમ છે કે બોલ આવે અને તરત તમારે રિટર્ન આપવાનો હોય. ઓકે. બીજું કે બેસી અને વ્હીલચેર મૂવમેન્ટ કરવાની સાથે બોલને કંટ્રોલ કરવાનો, એ બહુ ટિપિકલ ટૂંકમાં ટેબલ ટેનિસ માટે જે પેરા પ્લેયરો જે છે એના માટે એમ કહેવાય તો એ ટિપિકલ વસ્તુ છે એમ. ઓકે. પણ એ સતત પ્રેક્ટિસ કરીએ તો કોઈ વસ્તુ મુશ્કેલ નથી એમ, અશક્ય નથી કે એ થઈ જાય એમ, રમી શકાય.
ઓકે સર, તમે જે રીતના કીધું કે તમે વ્હીલચેરથી હોય, એમાં કંઈ સ્પેસિફિક કંઈ વ્હીલચેર આવે કે ભાઈ નોર્મલ વ્હીલચેરથી પણ આપણે રમી શકીએ? નહીં, જનરલી કેવું હોય કે ટેબલ ટેનિસ રમવા માટે સ્પોર્ટ્સ વ્હીલચેર છે એ હોય તો તમારું પરફોર્મન્સ સારું થઈ શકે. કારણ કે એની અંદર બેરિંગ અને એની મૂવમેન્ટ છે એ ક્વિક ઝડપથી થઈ શકે. તમે કોર્ટની અંદર ટેબલ ઉપર રમતા હોય ત્યારે બેક એન્ડ લેફ્ટ બધી સાઈડના બોલ આવતા હોય તો એ બધા બોલને કવર કરવા માટે તમારે મૂવમેન્ટ કરવી કમ્પલસરી છે. કમ્પલસરી, રાઈટ. તો એના માટે સ્પોર્ટ્સ વ્હીલચેર હોય તો તમે સારું પરફોર્મ કરી શકો. એટલે સાદી વ્હીલચેરમાં પણ રમી શકીએ કે રમી કે એમાં શકાય. અઘરું પડે? રમી શકાય પણ તમે મૂવમેન્ટ ન કરી શકો હા, એટલે right. પોઈન્ટ ન મળે. હા. તો સર, ત્યારે તમે પહેલી વાર રમવાનો ડિસિઝન લીધો ત્યારે ઘરનાનો કઈ રીતના સપોર્ટ હતો કે ભાઈ તમારે જે રીતના છે તો ઘરના તો એ રીતના જ કહેતા કે કઈ રીતના રમી શકશો આમ તેમ, તો એવું બધું? એમાં એવું છે કે ઘરમાં તો એવું છે કે મારા ફેમિલીમાં તો કોઈ સ્પોર્ટ્સમાં હતું જ નહીં અને આમ સમાજમાં પણ નહોતું. અને આપણે આ ભાવનગરની વાત કરું તો આપણે ભાવનગરમાં બીજી બધી ગેમ્સ ઘણી બધી વિકલાંગો રમતા હોય છે, પણ ટેબલ ટેનિસની શરૂઆત અમે લોકોએ જ કરી એમ. અને આ ગેમ છે એ ભાવનગરમાં પહેલી જ વખત અમે નેશનલ રમ્યા હતા. અચ્છા. એમાં 5 ખેલાડીઓ હતા, બરાબર. અને ઘરના લોકોએ તો એવું કીધું કે ભાઈ આ તમે શું કરો એમ, પણ પછી એ લોકોને ખબર પડી કે ભાઈ ના આ વસ્તુ સારી છે, એનાથી અમારી બોડી, અમારું ફિટનેસ એ બધું આપણે સરસ રાખી શકીએ એમ. અચ્છા સર, તમારું ડેઈલી રૂટીન કઈ રીતના હતું? મતલબ તમે કહો છો કે તમારું જોબ ને એ બધું પણ હતું, તો જોબ પછી તમારું રૂટીન એ કઈ રીતના તમે એડજસ્ટ કરો છો? શરૂઆતમાં તો જોબમાં એવું હતું કે મારી 10 થી 6ની જોબ હોય, એટલે હું સવારમાં 1.5 કલાક એક્સરસાઇઝ ને થોડીક પ્રેક્ટિસ ને એવું કરતા. સાંજે વધારે ટાઈમ અમે પહેલાં શરૂઆતમાં આપતા કે 6 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી કન્ટિન્યુ અમે પ્રેક્ટિસ કરતા એમ. અને શનિ રવિ તો કહેવાય ને કે જ્યાં સુધી થાકીએ નહીં ત્યાં સુધી શરૂ રાખીએ એમ. આવી હાલતમાં તો અમે લોકો પણ નહીં કરી શકીએ. સર, તો આમાં કઈ સ્પેસિફિક કઈ એ રીતના ટેકનિક્સ આવે પ્રેક્ટિસ કરવાની? હા, એમાં એવું છે કે અમારે નોર્મલ અને અમારા પેરામાં થોડાક રૂલ્સમાં થોડોક ડિફરન્સ હોય કે ભાઈ સર્વિસ છે એ ટેબલની સીધી જ થવી જોઈએ, પછી સાઈડ સ્પિન, બેકએન્ડ, પછી કાઉન્ટર, ઓકે, બરાબર. પછી ઘણીવાર કેવું થાય કે શોર્ટ સર્વિસથી અમારે આમાં ટેબલ ટેનિસમાં ડિસેબિલિટી પ્રમાણે કેટેગરી હોય કે એમાં જેને સૌથી વધુ ડિસેબિલિટી હોય એ લોકોને ક્લાસ 1, ઓકે, બરાબર. પછી ધીમે ધીમે જેમ ડિસેબિલિટી ઓછી થતી જાય એમ ક્લાસ વધતો જાય. એટલે આ બધા ક્રાઇટેરિયાસ હા. તમે કહો છો? હા, એટલે ટેબલ ટેનિસમાં 1 થી 5 નંબરના ક્લાસ છે ને એ વ્હીલચેર માટેના છે, વ્હીલચેર. અને 6 થી 10 છે એ સ્ટેન્ડિંગ. માન લો કોઈને પગમાં એક પગ ન હોય, ઓકે, એ નકલી પગ પહેરીને રમતા હોય, અથવા કોઈને હાથ ન હોય, અથવા કોઈને 2 પગ ન હોય, અચ્છા, તો એ પ્રમાણે ડિસેબિલિટી પ્રમાણે એ લોકોની કેટેગરી હોય અને એ જ પ્રમાણે સામે પ્લેયરો આવે. ઓકે. સર, તમે જ્યારે પહેલી વાર મેચ માટે ઉતર્યા તો ત્યારે સર તમારી અંદરનું કોન્ફિડન્સ જોઈએ કે કેવા નર્વસ હતા કે પછી શું હતું? પહેલાં તો થોડુંક ગભરામણ લાગી કે આપણે પહેલી જ વખત મેચમાં રમતા હોય અને સામેવાળા પ્લેયરોની જે ટૂંકમાં રમીએ, છતાંય પણ પરફોર્મન્સ સારું કર્યું. અમે 2017માં પહેલી વાર નેશનલ રમ્યો ત્યારે મેડલ નહોતો આવ્યો, પણ એક કહેવાય ને કે ખૂબ જ સારો એક્સપિરિયન્સ લઈને અમે પાછા આવ્યા. અને ત્યારથી નક્કી કર્યું કે નહીં, આપણે એકવાર ઇન્ટરનેશનલ સુધી તો જવું જ છે એમ. તમારી પહેલી વિન? મારી પહેલી વિન 2018ની અંદર હું નેશનલ સિલ્વર મેડલ જીત્યો નેશનલની અંદર. અને ત્યારથી નક્કી થયું કે ભાઈ આપણે મેડલ લાવી શકીએ. સર, તો તમે સર જ્યારે ઇન્ટેન્સ ગેમ ચાલતી હોય તો ઓબ્વિયસલી કોઈ બી આમ કહેવાય ને કટ ટુ કટ ગેમ આવતી હોય, ઓલ પોઈન્ટ્સ હાલતા હોય, તો તમે એ પ્રેશર કઈ રીતના હેન્ડલ કર્યો? પ્રેશરમાં તો એવું છે કે ત્યાં ફૂલ એસી હોય ને તોય સારા ખેલાડીઓને પરસેવો આવી જાય, પણ છતાંય કહેવાય ને કે મેન્ટલી સ્ટ્રોંગ રહી અને આપણે ગેમ આપણી તરફ ખેંચવાની પૂરેપૂરી કોશિશ કરવી પડે. કારણ કે આ ગેમ છે એ માઇન્ડની ગેમ છે. આમાં આપણે કહેવાય ને કુસ્તી જેવી ગેમ નથી કે ભાઈ
અને સહેજે તમે મેન્ટલી ડિપ્રેસ થયા એટલે તમારા પોઈન્ટ જવાના 100%. એટલે મેન વસ્તુ એ છે કે તમારે મેન્ટલી તો એટલું સ્ટ્રોંગ રહેવું પડે. સામેવાળા ખેલાડીને ગમે એટલી પોઈન્ટ તમે એ આગળ હોય છતાંય તમે કહેવાય ને 10 ઓલ પછી ગેમ પલટાવી શકો હા જો તમે માઇન્ડથી સ્ટ્રોંગ રહો તો, નકર ગેમ વહી જાય હાથમાંથી. સર એવું કોઈ તમારું ફેવરેટ ઇન્ટરનેશનલ સ્ટાર્સ મતલબ ટેબલ ટેનિસ કે કોઈ પણ સ્પોર્ટ્સ હું એક વાત કરું કે ભાઈ ટેબલ ટેનિસ સ્ટારમાં ઇજિપ્તનો એક ઇબ્રાહિમ કરીને એક ભાઈ છે, એને હું રૂબરૂ ભાઈ મળ્યો હતો ઇજિપ્તમાં પહેલી વાર હું 2022માં ગયો ત્યારે. એ જે ખેલાડી છે એને 2 હાથ નથી, બરાબર, અને એ મોઢાથી ટેબલ ટેનિસ રમે છે, બરાબર. તમે બિલીવ નહીં કરી શકો કે એ કેવી રીતે રમતા હશે. અને એ રિયો ઓલિમ્પિક 2016ની અંદર મેડાલિસ્ટ છે, બરાબર. એટલે ત્યારથી મને એમ થયું કે ભાઈ આપણે તો એની સામે કાંઈ નથી એમ. અને એનામાંથી હું બહુ જ પ્રેરણા મળી મને ત્યારે કે ભાઈ મોઢાથી ટેબલ ટેનિસ રમવું એ એક કહેવાય ને કે ચેલેન્જ જ કહેવાય એમ. અને એ જે પ્લેયર સાથે મારી વાત થઈ તો એ કન્ટિન્યુ અત્યારે એની 55 વર્ષની ઉંમર છે અંદાજિત, પણ એ લગભગ 25 વર્ષથી ટેબલ ટેનિસ રમે છે. અને એ મોઢાથી રેકેટ પકડે અને પગથી સર્વિસ કરે અને ટેબલ ટેનિસ રમે છે. સર આમાં ટેબલ ટેનિસમાં એજ લિમિટ કે એવું કશું હોય ખરી કે ભાઈ એટલા એજ પછી તમારું જે પાર્ટિસિપેશન છે અમુક લીગમાં તમે નહીં કરવાનું કે એવું કશું? ના ના, એવું પેરા ખેલાડીઓમાં નથી. ટેબલ ટેનિસમાં કોઈ એજ ક્રાઇટેરિયા નથી. કોઈ એજ ક્રાઇટેરિયા? કોઈ એજ ક્રાઇટેરિયા. આમાં અંડર 17 બીજી બધી જે આપણે ઇવેન્ટ્સ જોઈએ તેમાં અંડર 17 આવે, અંડર 14 આવે, અંડર 19 પછી ઓપન આવે, તો આમાં કઈ રીતના હોય છે? આની અંદર મેં કીધું એમ છે કે આમાં ડિસેબિલિટીની કેટેગરી પ્રમાણે જ અમારી કેટેગરી છે. એમાં કોઈ એજનો ક્રાઇટેરિયા નથી. 15 વર્ષનો બાળક રમી શકે ને 60 વર્ષનો ખેલાડી પણ રમી શકે એ જ કેટેગરીમાં, પણ ડિસેબિલિટી સેમ હોય. ઓકે, તો સર માની લો કે ક્લાસ 1નું જે છે, તો માની લો મને ક્લાસ 1 છે તો સામેવાળો ક્લાસમેટ હોય તો એ મારી એજથી મોટો હોય, હા, તો અમારે બંને સામે સામે મેચ આવી શકે ખરી? હા, 100%. ઓકે, પણ ડિસેબિલિટી જનરલી સેમ હોય એમ કે ભાઈ હું મારી વાત કરું તો હું ક્લાસ 1નો પ્લેયર છું. તો મારી કેટેગરીમાં જનરલી અત્યારે આપણે ઇન્ડિયાની અંદર એવું છે કે આર્મીની અંદર ઇન્જર્ડ સૈનિકો હોય કે જેને સ્પાઇનલ કોર્ડ થયા હોય કે જેનું શરીર સાવ સાયલેન્ટ થઈ ગયું હોય, તો એવા પ્લેયરો મારા કેટેગરીમાં ઝાઝા છે એમ. અચ્છા, હા, બરાબર. કારણ કે એ બાકીની શરીર એની મૂવમેન્ટ ન થતી હોય, બરાબર. મારે પોલિયો છે તો હું ટૂંકમાં પોલિયાના કારણે મારું શરીર ડેમેજ થયેલું હોય, એ લોકોને સ્પાઇનલ થયેલો હોય, તો એ કેટેગરી એ પ્રમાણે આપે ને તો એની સામે મારે રમવું પડે. પણ કહેવાય ને કે આર્મી મેન હોય તો ફિટ હોય ફિઝિકલી, અને આપણે પોલિયોના કારણે અમારું બોડી સ્ટ્રક્ચર છે એ એટલું ડેમેજ થઈ ગયેલું હોય, છતાંય એની સામે ફાઇટ કરવી પડે. ટફ પડે, બહુ ટફ પડે. કારણ કે આર્મી મેનની જે બોલ રિટર્ન આવે એ બહુ ફાસ્ટ હોય ને બહુ સ્પીડી આવે. જૂનોની પણ હશે? હા, જનૂની 100%. સર પોલિટિક્સની વાત કરીએ તો આપણે જોઈએ છે આખું ઘણી બધી ગેમ્સમાં બહુ બધી પોલિટિક્સ ને બધું થતું હોય, તમારી યારે આવું કઈ થયેલું છે? નહીં, અમારે ટેબલ ટેનિસમાં કેવું છે કે પોઈન્ટ અને રેન્કિંગ અને મેડલ ઉપર જ સિલેક્શન એવું બધું થતું હોય. અને મેન તો કેવું છે કે આપણું પરફોર્મન્સ છે એમાં તો કોઈ ચેન્જ કરી નથી શકવાનું, તો એના આધારે એમાં પોલિટિક્સ કહેવાય ને કે 99% નથી થઈ શકતું. અચ્છા, ઓકે. સર તો આપણે ખાલી ટેબલ ટેનિસ જ નહીં પણ જે પેરા એથ્લીટ્સ છે, તો તમે જે ઇન્ડિયાને તમે નેક્સ્ટ ક્યાં જોવા માગો છો કે પેરા એથ્લીટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? પેરા એથ્લેટિક્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે કહેવી ને કે તો અત્યારે ઇન્ડિયામાં ધીમે ધીમે ઘણું બધું સારું ડેવલપિંગ થઈ રહ્યું છે. અને અત્યારની હાલની ગવર્મેન્ટ મોદી સરકાર પણ આમાં ઓલું લે છે કે ભાઈ ઓલિમ્પિકમાં ખેલાડીઓ જીતીને આવે તો પ્રધાનમંત્રી એને રૂબરૂ મળે, એને શાબાશી આપે. અને વાત કરું કે નોર્મલ કરતાં પેરા ખેલાડીઓ અત્યારે મેડલ લાવવામાં ફર્સ્ટ છે, કે નોર્મલ જે આપણા મેડલ આવે છે એની કરતાં ઇન્ડિયામાં પેરા ખેલાડીઓ વધારે લાવે છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપિંગ થાય છે પણ હજી બહુ ધીમી ગતિએ થાય છે, એના ફાસ્ટમાં ઝડપી હજી થવું જરૂરી છે. ઓકે, તો સર તમે જ્યારે પહેલી વાર ઇન્ડિયા રહીમાં તો બધાનું ડ્રીમ હોય
કે ભાઈ ઇન્ડિયા રમવું, તો એ જર્સીને તમે ફીલ જ અલગ હોય આમ જર્સી પહેરવાની. તો તમારું કેવું ફીલ હતું ત્યારે? હું કહું ને કે ભાઈ મને પહેલાં તો અંદાજ જ નહોતો કે હું ટોપ 3માં આવીશ અને ટોપ 3માં આવું ને પછી જ ઇન્ટરનેશનલ અમને એન્ટ્રી મળે રમવા માટેની. તો હું કહેવાય ને કે પહેલી વાર ઇજિપ્તમાં સિલેક્ટ થયો ને પછી ત્યારે આમ ખુશીનો પાર જ નહોતો કે ભાઈ આપણે ઇન્ટરનેશનલ. અને હું કોઈ દિવસ પ્લેનમાં નહોતો બેઠો. પહેલી જ વાર ઇજિપ્ત ગયો અને ત્યારે જ હું પ્લેનમાં બેઠો. તો પહેલી ઇન્ટરનેશનલ ગેમ કેવી હતી? બહુ જ સરસ, કારણ કે પહેલી જ ઇન્ટરનેશનલમાં હું સિલ્વર મેડલ જીત્યો અને ઇન્ડિયા માટે એક મેડલ ટેલીમાં મારું નામ આવ્યું કે ભાઈ ભાવનગરનો ખેલાડી સિલ્વર મેડલ જીત્યો. સર એવી કઈ આમ મેમોરેબલ સ્ટોરી કે તમે જે શેર કરી શકો એવું કંઈ? મેમરેબલ સ્ટોરીમાં એવું છે કે ત્યારે કહેવાય ને કે જે ખુશી છે એ વર્ણવવી મુશ્કેલ છે, પણ આજે મેં વાત કરી એમ ત્યાં હું ઇન્ટરનેશનલ બધા ખેલાડીઓને મળ્યો અને પહેલી વાર જોયું ત્યારથી નક્કી થયું કે ભાઈ આપણા માટે તો આપણે હજી તો બહુ કહેવાય ને કે આની અંદર ઘણું બધું કરવાનું બાકી છે. સર તો તમે મોટિવેટ કઈ રીતના તમે પોતાને રાખી શકો ટફ ડેઝ ઉપર? પહેલી તો મારું ફેમિલી છે એમાં મારી વાઈફ પણ હેન્ડીકેપ છે અને મારો સન છે એ નોર્મલ છે. ઓકે. એટલે કહેવાય ને કે એ ટેબલ ટેનિસ પ્લેયર છે, તો હું આ બે મારી વાઈફ ને મારા સનને ટાર્ગેટ રાખું. ભાઈ મારો સન જે રમતો હોય એ પ્રમાણે અમે પ્રેક્ટિસ કરીએ અને બીજા બધા જે કહેવાય ને કે જે ડિસેબિલિટી આટલી બધી હોવા છતાં જે સ્પોર્ટ્સની અંદર આગળ છે એની ઉપરથી હું પ્રેરણા લઉં. એક તમને નામ આપું કે શીતલ દેવી આર્ચરીની અંદર ઇન્ડિયાની અંદર જેને બે હાથ નથી અને મોઢેથી જે આર્ચરી રમે છે. તો એવા ખેલાડીઓને જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે નહીં આપણે આમાં ઘણા પાછળ છીએ એમ, કારણ કે આવી વસ્તુ અશક્ય છે એમ. ઓકે સર, તો તમે આ સ્ટેજ ઉપર અત્યારના છો તો તમારામાં જે કોચિસનું કેટલો મોટો રોલ હતો આમાં? કોચિસનું કહું કે મને મનુભાઈ મકવાણા છે, એણે શરૂઆત કહેવાય ને કે ટેબલ પકડતા રેકેટ પકડી અને ટેબલ ટેનિસ શીખવાડ્યું અને એણે અમને 5 થી 6 વર્ષ ખૂબ જ સારી રીતે એમ કહેવાય ને કે પ્રેક્ટિસ કરાવી અને નેશનલ ને ઇન્ટરનેશનલ સુધી મારા મતે એને મને બહુ જ ખૂબ સારો ફાળો આપ્યો. અને બીજું કહું કે ભાઈ ભાવનગરની સંસ્કાર મંડળ એકેડમી છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર કોચિસ છે, પછી જોશીસ સરને ત્યાં દક્ષિણામૂર્તિમાં છે, બધાનો મને થોડો સપોર્ટ મળતો રહ્યો અને હું અહીંયા સુધી પહોંચ્યો છું. સર, આપણે જે હેન્ડીકેપ હોય છે કે કહેવાય કે વિકલાંગ કે, તો એ સર સોસાયટીની બહાર નીકળવા માટે બહુ ચેલેન્જીસથી ફેસ કરતા હોય છે, કાં તો કોઈ વાર બીતા પણ હોય છે કે હું કેમ નોર્મલ નથી, આ કેમ નોર્મલ છે, મારી યારે કેમ આવું બધું થયું. તો સર તમે એ કઈ રીતના તમે જોવો છો? હું તમને કહું કે વિકલાંગો છે ને એ ભાવાત્મક જોડાયેલા હોય કે ભાઈ એને કુદરતે કોઈને કોઈ ખામી આપી છે. ભાઈ કોઈક બેરામૂંગા હોય, કોઈક અંધ હોય, કોઈક ઓર્થોપેડિક હોય. અત્યારે હાલના સમયમાં મંદબુદ્ધિનું પ્રમાણ પણ બહુ જ વધી રહ્યું છે કે જે આપણા ફાસ્ટ ફૂડ ખાણીપીણીના કારણે બાળકો આવા જન્મતા હોય છે. તો મારો એક મેસેજ એવો છે કે ભાઈ સમાજમાં કે તમારા કુટુંબમાં કે કોઈ આવું વિકલાંગ વ્યક્તિ હોય તો એને તમે થોડુંક સપોર્ટ કરો. એનામાં જે ટેલેન્ટ છે એને તમે જોવો, અથવા તો એને જે એનામાં કુદરતી શક્તિ આપેલી છે તો એ શક્તિને બહાર કાઢવા માટે એને કોઈ એવી ટ્રેનિંગ આપો, ભણાવો કે કોઈ સ્પોર્ટ્સમાં લઈ જાઓ. તો એ જે બાળક છે એ બીજા લોકોને જોઈ અને પ્રેરણા લે છે કે દાખલા તરીકે હું બહાર બધે જતો આવતો હોય, બધા મેં 5 દેશોની બીજી ટૂંકમાં હું રમેલો છું 5 કન્ટ્રીની અંદર, તો ત્યાં બધા ખેલાડીઓને જોઈએ ને તો આપણને એમ થાય કે આપણે કાંઈક કરી શકીએ એમ. તો અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ વિકલાંગો હોય તો ઘરમાં પડ્યા રહો, તમારું કોઈ નથી, ઘરની અંદર 2 ટકનું ખાવાનું પહોંચાડી દે લોકો અથવા એના ફેમિલી મેમ્બર. તો એવા ફેમિલીને હું કહેવા માગું છું કે સંસ્થાઓ તમને મદદ કરે કે ભાઈ સહાય આપી દે, આ છે તે છે, પણ એમાં જે ટેલેન્ટ રહેલી છે એને તમે સપોર્ટ કરો, એને પ્રોત્સાહિત કરો અને એક સ્ટેજ પૂરું પાડો, જેથી કરીને વિકલાંગો થોડુંક પોતાની રીતે જીવી શકે. અને દરેક વિકલાંગને પોતાની લાઈફ જીવવાનો અધિકાર છે કે
તમે એવું ન માનો કે વિકલાંગ છે તો આપણે એ જીવે ત્યાં સુધી એને પાલવવાનો, બરોબર. તો ઘણા ફેમિલી મેમ્બર એવા છે કે ભાઈ લેડીઝ છે, તો લેડીઝને ઘણીવાર એવું થાય કે ભાઈ એ શારીરિક વિકલાંગતા હોય, મન અને એનું જે સોશિયલ લાઈફ છે એને જીવવાનો અધિકાર છે, તો એના ઉપર અત્યારે લોકો કહેવાય ને એનું પોતાનું જ ફેમિલી એને તરાપ મારતું હોય. હા કે માની લો દાખલા તરીકે કોઈ ફેમિલી હોય તો ઘણા મેં જોયેલા છે કે ભાઈ ઉંમર થાય તો એના મેરેજ ન થાય, અથવા તો એ કામ ધંધો કરી શકે એવું હોય તો એનામાંથી એની કમાણી ઉપર એનું ફેમિલી ચલાવતા હોય, તો એના કારણે એને પોતાનું ફેમિલી ચલાવવા માટેની અમુક જગ્યાએ પરમિશન નથી મળતી. તો આવા બધા ફેમિલી લોકોને આપણે કહી શકાય કે ભાઈ તમે વિકલાંગોને હૂંફ આપો, સહારો આપો, તો એ પોતે પણ પોતાની લાઈફ જીવી શકે અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે. આપણે અત્યારે સોશિયલ મીડિયામાં અને અત્યારે ધીરે ધીરે ગવર્મેન્ટની જાગૃતિના કારણે વિકલાંગો પ્રત્યે કહેવાય ને કે આ મોદી સરકાર આવ્યા પછી વિકલાંગમાંથી દિવ્યાંગ નામ આપવામાં આવ્યું. તો દિવ્યાંગ શબ્દ જ્યારથી મળ્યો ત્યારથી લોકોની એક કહેવાય ને કે સોચ ધીમે ધીમે બદલાય છે. પણ હજી આપણા સમાજમાં ઘણા બધા એવા વિકલાંગો છે કે એને તમે પોતાની ટેલેન્ટ પ્રમાણે એને એક જીવવાનો અધિકાર આપો, એને સપોર્ટ કરો. ઓકે સર, આપણે તમે જોવો છો મારે એ કમ્પેરમાં જાણવું છે કે બહારના જે યુરોપિયન કન્ટ્રીઝ હોય છે, રાઈટ, અને આપણું ઇન્ડિયા છે, તો એ બંને વચ્ચે જે પેરા એથ્લીટ્સની જે ટ્રેનિંગ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બધું હોય એ બંનેનો ડિફરન્સ કઈ રીતના હોય છે? કહેવાય ને બહુ જ ડિફરન્સ છે. આપણે ઇન્ડિયાની અંદર હજી કહેવાય ને કે 0.01% આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરોબર. આટલી પોપ્યુલેશનના પર્સન્ટેજમાં વિકલાંગો આપણી વસ્તીના 1% વિકલાંગ વસ્તી છે આપણી આખી પોપ્યુલેશનના, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 0 છે. બરોબર. હું તમને 2 ઉદાહરણ આપું કે આપણું રેલવે છે, ઇન્ડિયા વર્લ્ડનું આખા નેટવર્ક 1 નંબરનું નેટવર્ક છે રેલવેનું, પણ હજી સુધી કહેવાય ને કે વિકલાંગ પોતે એકલો વ્હીલચેર લઈને ટ્રેનની અંદર મુસાફરી નથી કરી શકતો, રાઈટ, બરોબર. પછી આપણું એસટી છે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, તો ત્યાં પણ એવું છે કે પોતે વિકલાંગ એકલો છે એ નથી જઈ શકતો. એની કમ્પેરિઝનમાં વિદેશની અંદર અમે જઈએ ને તો ત્યાં કોઈની મારે હેલ્પની જરૂર ન પડે, હું વ્હીલચેર લઈને કોઈ પણ જગ્યાએ હું એક્સેસિબલ બધી જ જગ્યાએ હું પહોંચી શકું એવું એક્સેસિબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરેલું હોય છે. અને ટ્રેનિંગની એની એમાં જોઈએ તો હોય, પણ આપણે અહીંયા સ્પોર્ટ્સને ધીમે ધીમે જાગૃતતા આવી છે, પણ હજી એટલી જાગૃતતા નથી કે એટલા પ્લેયરો આપણે ઇન્ડિયામાંથી બહાર જે કહેવાય ને કે આટલી હાઈ પ્રોફાઇલ ઓલિમ્પિક, પેરાલિમ્પિક, કોમનવેલ્થ ગેમ, એશિયન ગેમ, એ બધી ગેમ મોટી જે કહેવાય ગેમ, એની અંદર આપણે એટલા ખેલાડીઓ તૈયાર કરી શકીએ એમ. સર, મેઇન જોવા જઈએ તો ટેબલ ટેનિસનું પેરા અને જે નોર્મલ જે રીતના હોય તો એ બંનેનું એસોસિએશન એક જ હોય કે બંનેનું એસોસિએશન અલગ અલગ હોય? અલગ અલગ હોય છે. અચ્છા. બંનેના એસોસિએશન અલગ અલગ હોય. અમુક ગેમમાં એક જ એસોસિએશન પેરાનું પણ સાથે સાથે હેન્ડલ કરતું હોય છે, પણ આપણે પીસીઆઈ કહેવાય કે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા, એ આપણું ઇન્ડિયાનું આખું પેરાનું હેન્ડલ કરે છે. ઓકે. અને એમાં બધી જ ગેમ ઇન્ક્લુડિંગ. અચ્છા. તો સર, એટ લાસ્ટમાં તમે તમારા યંગસ્ટર્સને તમે શું કહેવા માગશો? હું યંગસ્ટરને એક જ મેસેજ આપીશ કે તમે મોબાઈલને 1 કલાક માટે સાઈડમાં મૂકો અને સ્પોર્ટ્સને અપનાવો અને પોતાનું હેલ્થ છે એના માટે ટાઈમ આપો. એક કલાક માટે તમે ખાલી સ્પોર્ટ્સ અપનાવશો ને તોય તમારી જિંદગી કહેવાય ને કે ઘણી બધી સુધરી જશે. તો સર, જે આપણે અહીંનું જે પોડકાસ્ટ છે એ પૂરું કરીએ, અને તમારા માટે એક જ જે આપણે લાઈન છે એ કહી શકીએ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. યસ, એ તમારા માટે એકદમ સૂટ થાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પોડકાસ્ટ આવવા માટે. થેન્ક યુ.